સૌથી પહેલા નજર એ સમાચાર પર કે જેની સૌ કોઈ રાહ જોવે છે, પરંતુ આ બળબડતો ઉનાળો છે અને આ ઉનાળાની સિઝનમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ભર ઉનાળે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદની તસવીરો મારે તમને બતાવી છે. અલગ અલગ દ્રશ્યો છે માત્ર અમરેલી વિસ્તારના. એમાં સૌથી પહેલી તસવીર તમે બગસરાની જોઈ રહ્યા છો, ત્યારબાદ સાવરકુંડલા, ખાંભાનો ગીર પંથક અને એની સાથે સાથે લીલિયા સહિતના આ આખા પટ્ટામાં વરસાદ વરસ્યો છે. આ કમોસમી વરસાદનું એક એક બૂંદ ખેડૂતના હૃદય પર પડતો વજ્રઘાત છે, કારણ કે અહીંયા ઉનાળુ સિઝન બરબાદ થઈ રહી છે. જસદણ, બગસરા, સાવરકુંડલા, ખાંભા, ગીર પંથક અને લીલિયામાં આજે ભારે ગાજવીજ સાથે વરસાદ પડ્યો. આ તરફ લીલિયા, બગસરા, સાવરકુંડલામાં કમોસમી વરસાદના કારણે ખેતીના પાકોને ભારે નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતો ચિંતામાં છે, કારણ કે આ વરસાદ એમને તકલીફ આપી રહ્યો છે. હવે વાત અમરેલીના લીલિયાની કરવી છે. લીલિયા ગ્રામ્ય વિસ્તારોમાં આજે વરસાદના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. લીલિયામાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો. સેઢાવદર, કાંકરજ, પૂંજાપદર આ તમામ ગામડાઓ છે કે જ્યાં આજે વરસાદ વરસ્યો છે. સેઢાવદરની બજારમાં નદીની માફક વહેતા પાણી આજે જોવા મળ્યા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી, પરંતુ બીજી બાજુ અન્નદાતાઓનો ઉચાટ પણ જોવા મળ્યો. આખા અમરેલીમાં આજે સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. આ તસવીરો ખાંભાના ગીર પંથકની છે કે જ્યાં કમોસમી વરસાદ વરસ્યો. ખાંભા ગીરના ગામડાઓમાં આજે વરસાદી માહોલ રહ્યો હતો. દાઢિયાળી, પીપળવા, ગીદરડી આ તમામ ગામડાઓ છે કે જ્યાં આજે વરસાદ વરસ્યો છે. અસહ્ય ઉકળાટ થાય, ગગનભેદી વાદળો છવાય અને ત્યારબાદ એક સાથે વરસાદ તૂટી પડે છે અને લગાતાર અમરેલીમાં આજે 8મો દિવસ છે કે જે વરસાદ વરસી રહ્યો છે. અમરેલીના સાવરકુંડલામાં પણ આજે આ જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા. ઓળિયા, કાના તળાવ, નેસડી, બાઢડામાં વરસાદ વરસ્યો છે. સાવરકુંડલા શહેરમાં વરસાદી સાથે સાથે પવન પણ ફૂંકાયો. બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો અને કમોસમી વરસાદના કારણે જે દ્રશ્યો સામે આવ્યા છે અમે તમને બતાવી રહ્યા છે કે સાર્વત્રિક વરસાદ આજે અમરેલીના સાવરકુંડલામાં રહ્યો છે. અને હવે દ્રશ્યો તમે બગસરાના જોઈ રહ્યા છો. બગસરામાં પણ આ જ પ્રકારે આજે વરસાદ વરસ્યો. જૂની અને નવી હળિયાદ ગામડાઓ, એની સાથે સાથે માણેકવાડામાં વરસાદ વરસ્યો છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ત્રાટક્યો આજે અને એની સાથે સાથે જોરદાર પવન ફૂંકાતો હતો. આકાશમાંથી વીજળી ત્રાટકતી હતી અને ત્યારબાદ આ વરસાદના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. ભાવનગરના વલભીપુરમાં પણ આજે વરસાદી માહોલ રહ્યો. બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો. વીજળીના કડાકા ભડાકા થયા. ધોધમાર વરસાદ તૂટી પડ્યો. નવાગામ, લોલિયાના, દુધાધાર અને કાના તળાવમાં વરસાદ પડ્યો છે અને કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં છે. આખા રાજકોટ જિલ્લામાં વરસાદ પડ્યો છે. સાથે આજે ગોંડલના આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. ગોંડલની બજારોમાં પણ વરસાદી પાણી વહેતા જોવા મળ્યા. ગોંડલમાં પણ ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદ વરસ્યો. શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા. કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી, પરંતુ ઊભા પાકને નુકસાનની ભીતિ છે. હવે જસદણના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ. આ જસદણ છે કે જ્યાં આજે વરસાદી વાતાવરણ રહ્યું. આંબરડી ગામના દ્રશ્યો છે કે જ્યાં કમોસમી વરસાદના કારણે રસ્તા પર પાણી વહેતા જોવા મળી રહ્યા છે. વરસાદના કારણે પાક પલળી જતા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. અમરેલીના બગસરાની આ તસવીરો કે બગસરામાં પણ આજે ધોધમાર વરસાદ પડ્યો. બગસરા શહેરના દ્રશ્યો છે કે જ્યાં અમરેલી અને બગસરા માર્ગ પર નદી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મોટા મુંજિયાસર, નાના મુંજિયાસર, માણેકવાડામાં વરસાદ પડ્યો છે. ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે. પાળાઓ તૂટી રહ્યા છે, શેઢાઓ તૂટી રહ્યા છે. આવો પ્રકારનો વરસાદ આજે અમરેલી જિલ્લામાં પડ્યો છે. અને વરસાદ વરસી રહ્યો છે. આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી થઈ છે. 22થી લઈને 25 સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્ર અને કચ્છની સાથે સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી થઈ છે. એક સિસ્ટમ રાજસ્થાન તરફ અને બીજી અરબી સમુદ્ર તરફ એક્ટિવ થઈ છે. અપર એર સર્ક્યુલેશનના કારણે અત્યારે વરસાદનું વાતાવરણ સર્જાયું છે. 22 મેની આસપાસ લો પ્રેશર બનશે અને વરસાદ વરસવાનો છે. આગામી 4-5 દિવસમાં કેરળમાં ચોમાસાનું આગમન થઈ જવાનું છે. આજે રાજકોટ અને જૂનાગઢમાં પણ વરસાદની આગાહી છે. ईस्ट पूर्व मध्य अरब सागर में
ऑफ कर्नाटका कोस्ट एक अपर एयर साइक्लोनिक सर्कुलेशन कल तक बनने का संभावना है। सिस्टम વધારે પડતા ડીપ સીમાં હોય તો આપણે એ સિસ્ટમ છે ઓમાન તરફ ફંટાવાના ચાન્સ રહેલા હોય છે, પણ આ સિસ્ટમ દરિયાકાંઠાથી ઘણી બધી નજીક છે, જેથી કરીને આ સિસ્ટમ છે ગુજરાત ઉપરથી જ પસાર થાય તેવી વધારે શક્યતાઓ છે। એટલે ખાસ કરીને જો આ સિસ્ટમ છે એ સાયક્લોનનું સ્વરૂપ લે તો ગુજરાતે ખાસ ચેતીને રહેવું પડશે। इस समय क्या है कि एक सर्कुलेशन इंटीरियर कर्नाटका के ऊपर बना हुआ है। इसके अलावा बे ऑफ बंगाल में एक सिस्टम है, सर्कुलेशन है, जिसके प्रभाव से आने वाले 5 से 7 दिन सारा वेस्ट कोस्ट एक्टिव ही रहने वाला है। तारीख 24 से 31 વચ્ચે એક મોટી સિસ્ટમ બની રહી છે। તારીખ 24, 25, 26 તારીખ 28 તારીખ કે 29 તારીખની આસપાસમાં એક મોટું ચક્રવાત આકાર લઈ રહ્યું છે અને જો સર્જાશે તો 30-31 સુધી પહેલી સુધી ગુજરાતના દરિયાકાંઠે રહીને વડોદરા કે સુરત કે ભાવનગર કે દ્વારિકા જે બાજુ જાય એ બાજુ એ પ્રવેશે અને લેન્ડફોલ થાય। અને આ તરફ ઓપરેશન સિંદૂર બાદ પ્રધાનમંત્રી ગુજરાતમાં આવવાના છે, પરંતુ આ દ્રશ્યો વરસાદના તમે જોઈ રહ્યા છો કે જ્યાં આજે વરસાદી માહોલ જોવા મળ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવી રહ્યા છે પહેલી વાર, કારણ કે ઓપરેશન સિંદૂર બાદ પ્રધાનમંત્રી મોદીનો ગુજરાતનો પહેલો પ્રવાસ છે। આ મહિનાના અંતમાં એટલે કે 26 તારીખે ગુજરાત આવશે અને અમદાવાદમાં યોજાશે ભવ્ય રોડ શો, કારણ કે પાકિસ્તાનને જે પ્રકારે જવાબ આપ્યો છે ઓપરેશન સિંદૂર થકી પ્રધાનમંત્રી મોદીની આ નેતૃત્વ ક્ષમતાના દુનિયાભરમાં વખાણ થઈ રહ્યા છે। સામાન્ય માણસોને કોઈ પણ જાતની ખરોચ ના આવે ને આતંકીઓનો સફાયો થાય એ પ્રકારે ઓપરેશન સિંદૂરને અંજામ આપવામાં આવ્યો અને પહેલીવાર આ ઓપરેશન બાદ પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં આવી રહ્યા છે। એરપોર્ટથી લઈને ઇન્દિરા સર્કલ સુધી એક રોડ શો યોજાવાનો છે અને આ ભવ્ય રોડ શો માટે એની તૈયારીઓ થઈ રહી છે। ચારેય કોરથી સ્વાગત થશે, અલગ અલગ થીમ અને ટેબ્લો રહેશે અને પ્રધાનમંત્રી મોદીના ભવ્ય સ્વાગતની તૈયારીમાં અત્યારે અમદાવાદીઓ લાગી ગયા છે। અને ગુજરાત સરકારના મંત્રી બચુભાઈ ખાબડ પહેલી વાર સામે આવ્યા છે। પોતાના દીકરાઓ એમનો રસ્તો ઉબડખાબડ કર્યા પછીની આ પ્રતિક્રિયા છે, કારણ કે રાજનીતિમાં જ્યારે હો અને તમારા પર આરોપો લાગે તો સીધો પ્રહાર વિરોધીઓ પર થતો હોય અને આવું જ બચુભાઈ ખાબડે પણ કર્યું। એમણે કહ્યું કે મારા પુત્રોની સપ્લાયની એજન્સી છે, મારા દીકરાઓને બદનામ કરવા માટે કોંગ્રેસ કામ કરે છે, મારા પુત્રોનું નામ આવતા જાતે જ હાજર થયા છે। અમને ન્યાય ઉપર સંપૂર્ણ ભરોસો છે, તપાસમાં સહકાર આપીશું, પરંતુ રાજીનામું એ તો મારો વિષય નથી। આવો જવાબ એમણે આપ્યો છે। દાહોદ જિલ્લાની અંદર મનરેગા કૌભાંડ જે સામે આવ્યું છે તેને લઈને આપણે જોડે રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ છે, એમની જોડે સીધી વાત કરીશું। સાહેબ, શું કહેશો દેવગઢ બારી અને ધાનપુર તાલુકાની અંદર જે મનરેગા કૌભાંડ સામે આવ્યું છે, જેની અંદર આપણા બંને પુત્રનું પણ નામ સામે આવ્યું છે, શું કહેશો બાબત? જે આ કૌભાંડની વાત કોંગ્રેસ કરે છે છેલ્લા 6 મહિનાથી, હવે કૌભાંડ કોને કહેવાય કોંગ્રેસને ખબર છે કે મને ખબર નથી। મારા બારિયા અને ધાનપુર તાલુકામાં 35 જેટલી એજન્સીઓ કામ કરે છે અને આ મટીરિયલ સપ્લાયરનું કામ મારા છોકરાઓ છેલ્લા 35 વર્ષથી કરે છે અને આ કૌભાંડ કર્યું છે એવું કેવી રીતે કહી શકે? સાબિત કરીને તો મને બતાડે। અમે તો માત્ર મટીરિયલ સપ્લાય છે, ટગારું પાવડો લઈને કામ કરનારા લેબર અમે નથી। હવે એનું જે કહીએ છીએ તો એના માટેની એફઆર થઈ છે અને એના માટેની અમારા સરકારી વહીવટીતંત્ર એની તપાસ કરી છે। તપાસમાં જે આવે તો આવવાનું છે। કોંગ્રેસ મારા પર છેલ્લા હું ધારાસભ્ય બન્યો ત્યારથી આક્ષેપ કરે છે। 2018માં તો મારા સામે હાઈકોર્ટમાં PLA 2 દાખલ કરી હતી, એ PLA બંને એની રદ થઈ હતી। વિધાનસભામાં એમને પ્રશ્નો પૂછ્યા તો મારી સરકારે પણ એમને જવાબ આપ્યો છે અને એને મારા 3 ગામો છે, રેડાણા, કુવાને, સીમામાં સ્થળ પર જઈને જોઈ આવે ને કામ છે કે નહીં, પછી આ દ્રશ્યો કંઈક અલગ બતાવે છે, બચુભાઈ કંઈક અલગ વાત કરે છે, પરંતુ જ્યાં રોડ બતાવ્યા છે ત્યાં કાંકરાય નથી, આ પ્રકારની હકીકત પણ સામે આવી છે। દાહોદમાં મનરેગા કૌભાંડમાં અત્યાર સુધીમાં બીજા 5 આરોપીઓની ધરપકડ થઈ। મંત્રી બચુભાઈ ખાબડના 2 દીકરાઓ અને એમનો ભાણેજ પણ આ કાંડમાં સંડોવાયેલો હતો। તત્કાલીન TDO અને APOની પણ પોલીસે ધરપકડ કરી છે। મંત્રીના બીજા પુત્ર કિરણ સહિતના 3ના રિમાન્ડ મંજૂર કરાયા છે। કિરણ ખાબડ, TDO રસિક રાઠવા 4 દિવસના રિમાન્ડ પર છે। APO દિલીપ ચૌહાણના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે અને મંત્રી બચુભાઈ ખાબડનો ભાણેજ
પાર્થ બારિયા પણ વહીવટદાર હતો. પાર્થની કંપની એનજે એન્ટરપ્રાઇઝને 5.19 કરોડ ચૂકવાયા છે. આ પાર્થ બારિયા હાલમાં 7 દિવસના પોલીસ રિમાન્ડ પર છે. અગાઉ આ કેસમાં 7 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. પ્રજાના 71 કરોડ રૂપિયા ચાઉ કરવાનું કામ આ આખી ટોળકીએ કર્યું છે. અને એક કૌભાંડની વાત તમે સાંભળો અને બીજું કૌભાંડ જો ગુજરાતમાં સામે ન આવે તો કંઈક ચોંકાવનારી હકીકત ગણાય. પરંતુ આવી જ એક વાત ડીસાથી પણ સામે આવી છે. મનરેગાનું કૌભાંડ અત્યારે ચર્ચામાં છે અને બીજી બાજુ ડીસામાં રેઇન બસેરા બનાવ્યા વગર જ 36.50 લાખનું ચૂકવણું કરી દેવામાં આવ્યું. કોના બાપની દિવાળી? જિલ્લા આયોજન મંડળની ગ્રાન્ટ આખી ચાઉ થઈ ગઈ. ટીડીઓ અને ચીફ ઓફિસર સામે ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા. 2019થી લઈને 2024 સુધીની ગ્રાન્ટ ચાઉ થયાના આક્ષેપ થયા છે. તત્કાલીન ટીડીઓ અને ચીફ ઓફિસર સામે તપાસના આદેશ છૂટ્યા છે. જે જગ્યાએ કોમન પ્લોટનું બનાવ આવેલું છે ત્યાં આગળ કોમન પ્લોટના જે હિસ્સેદારો છે એમની સહમતિથી ત્યાં બનાવવામાં આવેલું છે અને જે ગ્રાન્ટ મંજૂર થયેલી અને જિલ્લા આયોજનના કચેરીમાંથી જે મંજૂર થયેલું છે તે પ્રમાણે જ બનાવવામાં આવેલું છે અને હાલ પણ સ્થળ ઉપર તે હયાત છે. શહેરમાં 11 જેવા રેન બસેરાની ગ્રાન્ટ ગુજરાત સરકારે આપી હતી, પરંતુ આ રેન બસેરા જમીન ઉપર નથી એવું અમને મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું. ખરેખર દુઃખની વાત છે કે જો સરકારે અગાઉના વર્ષોમાં રેન બસેરાની ગ્રાન્ટો આપી હોય તો જમીન ઉપર કેમ નથી, અને નથી તો એના જવાબદાર કોણ કે જે એ ગ્રાન્ટ વપરાણી ના વપરાણી હોય તો બરાબર, વપરાણી હોય તો ક્યાં વપરાણી? સ્થળ ઉપર ક્યાંય મને રેન બસેરા દેખાયા નહીં અને કોઈ જગ્યા તો જે રેન બસેરા બનેલા છે એ જગ્યાએ અસામાજિક તત્વોએ દબાણ કરી લીધું છે અને કોઈ જગ્યા માત્ર દિવાલ ઉપર તકતી મારેલી છે, એક જગ્યા તો દુકાન ઉપર તકતી મારેલી છે અને એક જગ્યા તો ખાલી જે કોમન પ્લોટની જે દિવાલ હોય છે કોમન પ્લોટની દિવાલ ઉપર તકતી મારેલી છે. હવે રેન બસેરાના કુલ 10 કામોની વિગતો દર્શાવી છે. તેમાં એકચ્યુઅલમાં સ્થળ ખાતરી કરી અને શું ગેરરીતિઓ થયેલી છે એ બાબતના આક્ષેપો કરવામાં આવેલા છે. જેના અનુસંધાને જિલ્લા આયોજન અધિકારી સાહેબશ્રીના પત્ર અનુસંધાને અત્રેથી તાલુકાની એક તપાસ ટીમની રચના કરવામાં આવેલી છે, જેમાં કુલ 6 સભ્યોની નિમણૂક કરેલી છે. એ તપાસ ટીમ રેકર્ડ આધારિત તેમાં સ્થળ ખાતરી કરી અને સ્થળ ઉપર જે એકચ્યુઅલ હકીકત છે એ બંને વિગતો મેળવી અને એમનો તપાસ અહેવાલ આગામી 2 થી 3 દિવસમાં સબમિટ કરવાની છે. ગરીબોના છાપરા, ગરીબોના કોળિયા, કોઈ વસ્તુ બાકી નથી રાખતા કૌભાંડીઓ. અને સંતરામપુરમાં પણ તળાવમાં ભ્રષ્ટાચારની રજૂઆત થઈ છે. ગોઠીપ ગામના વડા તળાવમાં ભ્રષ્ટાચારના આક્ષેપ થયા. ગેટ રિપેરિંગના કામમાં ભ્રષ્ટાચારનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. ગામના ખેડૂતોની સમગ્ર મામલે ડીડીઓને લેખિત રજૂઆત કરાઈ. કામગીરી ચકાસવા માટે પહોંચેલા ખેડૂતોને મારી નાખવાની ધમકી આપવામાં આવી. કોન્ટ્રાક્ટરે ખેડૂતોને પાવડા વડે મારવાની ધમકી આપી. ચોમાસા સમયે જ કામગીરી યાદ આવી હોવાનો આરોપ લગાવ્યો. અને આ તમામ ઘટનાક્રમ પણ આજે ચોંકાવનારો છે. ઉપરથી ચોરી થાય ને પછી સીના ચોરી પણ થાય છે. અમારા ગામમાં વડા તળાવની કેનાલનું કામ ચાલે છે, પણ કામ બરાબર છે નહીં અને લેવલથી થતું નથી. એટલે અમે રજૂઆત કરવા આવ્યા હતા. કોન્ટ્રાક્ટરને બી રજૂઆત કરી, પણ કોન્ટ્રાક્ટર ભાઈએ અવળો અમારા ઉપરથી એવું કીધું કે ભાઈ એના મજૂરોને એણે આદેશ આપ્યો કે પાવડાના હાથા કાઢીને આ લોકોને બરાબરના મારો એમ કે. તો એન્જિનિયર સાહેબે એવું કીધું કે આ લોકો જેટલા હાજર હોય એમના નામ નોંધી લો અને સરકારી કામમાં રૂકાવટ કરે છે એવી FIR દાખલ કરી દો. ગોઠીપ ગામની નજીક વડા તળાવ ગામમાં વડા તળાવનું જે પાણીનું ગેટ છે ત્યાં કામગીરી ચાલતી હતી. એટલે ગ્રામજનો અમે ત્યાં જોવા ગયા કેવી ગુણવત્તાનું કામ થઈ રહ્યું છે. તો ત્યાં અમને ખબર પડી કે રેતી, સિમેન્ટ, કપચીની ગુણવત્તા બહુ ખરાબ છે. એટલે અમે ત્યાંથી ફોન કર્યો નાયબ કાર્યપાલને. એ આવ્યા અને એમની રૂબરૂમાં એમને અમે બતાવ્યું બધું. પછી ત્યાંથી કોન્ટ્રાક્ટરને ફોન કરવામાં આવ્યો. કોન્ટ્રાક્ટરે અમને બધાને મારવાની ધમકી આપી. અને ઉત્તરથી દક્ષિણ, દક્ષિણથી મધ્ય, સૌરાષ્ટ્ર, ચારેકોર જ્યાં સમાચાર પર નજર કરો ત્યાં તમને ભ્રષ્ટાચારની ગંધ આવે છે. અને આજે વડોદરા ડેરીમાં પણ કૌભાંડના મામલે મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ છે. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે રજૂઆત કરી. મુખ્યમંત્રીને સહકાર મંત્રીને આ મામલે કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી છે. સરકારે ફોજદારી કાર્યવાહી માટે ખાતરી આપી છે તેવું પણ કેતન ઇનામદારનું કહેવું છે. દૂધ મંડળીમાં અવસાન થયેલા લોકોના બોગસ ખાતાનું આખું કૌભાંડ ચાલતું હોવાનો આરોપ લગાવ્યો છે. ત્યારે આજે માનનીય મુખ્યમંત્રી સાહેબને અને માનનીય સહકાર મંત્રી સાહેબને મળ્યો ત્યારે એમના તરફથી પણ મને
કહેવામાં આવ્યું છે કે ભાઈ 100%માં કોઈને પણ છોડાય નહીં, અને જે પણ મોટો ચમરબંધી હશે અને જે પણ લોકો હશે એને આમાં 100% એની પર ફોજદારી, જો તપાસમાં બહાર આવતા તો ફોજદારી ગુનો દાખલ થશે. અને મને વિશ્વાસ છે કે અગાઉ પણ જ્યારે પણ હું કોઈ પણ પ્રકરણ મારા માન્ય મુખ્યમંત્રીશ્રી અને માન્ય મંત્રીશ્રીની સામે લાવ્યો છું ત્યારે મને 100% ન્યાય મળ્યો છે, અને આ વખતે પણ મને ન્યાય મળશે. 5 લોકોનું નામ સાથે, 5 લોકોના ડેથ સર્ટિફિકેટ સાથે, મેં એમના એકાઉન્ટ નંબર સાથે રજૂઆત કરી છે. અને જો તમે કેરીના રસ ખાવાના શોખીન છો તો તમારે ચેતવું પડશે, કારણ કે જામનગરમાં કેરીના રસમાંથી વંદો મળ્યો છે. ન્યૂ ચેતના રેસ્ટોરન્ટમાંથી મંગાવેલા રસમાં વંદો મળી આવ્યો છે. રસમાં મૃત વંદો નીકળતા ગ્રાહકે માલિકને જાણ કરી. રેસ્ટોરન્ટ માલિકે ઉડાવ જવાબ આપ્યો અને ગ્રાહકને કહી દીધું થાય એ કરી લેજો. ફૂડ વિભાગ તપાસ કરીને કાર્યવાહી કરે તેવી પણ માંગ ગ્રાહક કરી રહ્યા છે. આ પ્રકારનો ખેલ ગુજરાતભરમાં ચાલે છે, કોઈ જ જોવાવાળું નથી. લાલ બંગલાની સામે ન્યૂ ચોટના હોટલમાં અમે 7 લોકો જમવા આવ્યા હતા. ત્યાંની જમવાની થાળી એટલે કે રસની અંદરથી વંદો ભરેલો નીકળ્યો હતો. જતા પહેલા ડાયરેક્ટ તે વાટકી લઈને તે અંદર જતા રહ્યા રસોડામાં. તો એ રસ મેં પીધો છે. હવે કાલ સવારના એની અંદરથી કાંઈ પણ થાય છે, મતલબ કે ફૂડ પોઈઝનિંગ કે આટલી વસ્તુ અત્યારે થતી હોય છે. લંચ હોમમાં કસ્ટમરની ફરિયાદ અનુસંધાને તેને જમવામાં મેંગો જ્યુસમાંથી મરેલ વંદો મળી આવ્યો છે. સ્થળ ઉપર રૂબરૂ તપાસ કરવામાં આવેલ છે. તેમજ હોટલ માલિકને ન્યુસન્સ અંગે 10,000 રૂપિયા પેનલ્ટી પણ કરવામાં આવેલ છે, અને હાઇજેનિક કન્ડિશન ન સુધરે ત્યાં સુધી રેસ્ટોરન્ટનું કામકાજ બંધ રાખવા જણાવેલ છે. અને આ તરફ અમદાવાદમાં અસામાજિક તત્વો અને ખાસ કરીને બાંગ્લાદેશીઓનો અડ્ડો બની ચૂકેલું એ ચંડોળા તળાવ, કે જ્યાં અત્યારે સફાઈ અભિયાન ચાલે છે, ડિમોલિશનની કામગીરી થઈ રહી છે, કે જ્યાં આજે મોટી માત્રામાં દબાણોને હટાવી દેવામાં આવ્યા છે. ચંડોળા તળાવમાં 4 કલાકમાં 40%થી વધારે દબાણો દૂર કરાયા, અને આખું ચંડોળા તળાવ અત્યારે સાફ જોવા મળી રહ્યું છે. ગેરકાયદેસર ઝૂંપડા દૂર કરાતા ચંડોળાના આખા ક્લીન દ્રશ્યો સામે આવ્યા છે. પાર્ટ 2ની કામગીરી ચાલી રહી છે. ડિમોલિશનની સાથે કાટમાળ હટાવવાનું પણ કામ ચાલી રહ્યું છે. અને આ તરફ અમદાવાદના ચંડોળામાં જે થઈ રહેલા ડિમોલિશનની કામગીરીના મામલે ધારાસભ્ય શૈલેષ પરમારે સવાલ ઉઠાવ્યા છે. એમણે કહ્યું કે પોલીસે ક્યારે રેડ કરી, કેટલું ડ્રગ્સ પકડ્યું, એના આંકડા જાહેર કરવા જોઈએ. પોલીસની બાજ નજર હતી કે મીઠી નજર, એ પણ જાહેર કરવું જોઈએ. લલ્લા બિહારીના ફાર્મ પર કયા પોલીસવાળા જતા હતા, ફાર્મ પર જનારા પોલીસવાળા ક્યાં છે તે પણ જાહેર કરો, કોણ હતા એ પણ જાહેર કરો. આ પ્રકારની વાત ધારાસભ્યએ કરી છે. તળાવ ઉપર જે બુલડોઝરો ફેરવામાં આવ્યા અને પોલીસ અધિકારીઓ દ્વારા જે રીતનું ચંડોળા તળાવમાં રહેતા ભારતીય નાગરિકો ઉપર જે ખોટા આક્ષેપો કર્યા હતા કે ત્યાં ડ્રગ્સનો કારોબાર થાય છે, બાંગ્લાદેશીઓ સાથેનું એમનું ત્યાંનું નેટવર્ક છે, નલ્લાઓનો ત્યાં બિઝનેસ થાય છે, દારૂના ધંધા ચાલે છે, જુગારના ધંધા ચાલે છે, આ રીતનો આક્ષેપ પોલીસ વિભાગ જ્યારે કરવામાં આવ્યો ત્યારે મારે પ્રશ્ન એ ઉત્પન્ન થાય છે કે જ્યારે લલ્લા બિહારીને પકડ્યો અને કોર્ટ સમક્ષ હાજર કર્યો તો આમાંના કોઈ પણ મુદ્દા લલ્લા બિહારી સામે કેમ દાખલ કરવામાં ના આવ્યા. અને અમદાવાદ શહેરના પોલીસ કમિશનર દ્વારા ચંડોળા તળાવમાં કમિશનર બન્યા પછી આ ચંડોળા તળાવમાંથી કેટલા પ્રમાણમાં દર વર્ષે એમના સમયગાળા દરમિયાન ડ્રગ્સ પકડાયું છે, કેટલી નલ્લાઓ પકડાઈ છે, કેટલી રેડો પાડવામાં આવી છે, એ પ્રશ્ન પર જે ઉત્પન્ન છે. કારણ કે ત્યાં રહેતા ભારતીય નાગરિકો પર સીધો જે આક્ષેપ કરવામાં આવ્યો છે એ આક્ષેપને કોઈ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. ફરી એકવાર વરસાદની વાત કરવી છે. જૂનાગઢના વિસાવદરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. 2 કલાકમાં જ વિસાવદરમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યાં જુઓ તે પાણી જ પાણી જોવા મળે છે. બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો અને કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા. પરંતુ આ દ્રશ્યો તમે જુઓ કે વિસાવદરના છે, કે વિસાવદર અત્યારે ચૂંટણીના કારણે ચર્ચામાં છે, પરંતુ અહીંયા વરસાદ ધોધમાર પડ્યો છે. ચારેકોર પાણી જ પાણી છે. ભરૂચના ઝઘડિયાની તસવીરો મારે તમને બતાવી છે કે ઝઘડિયા વાલિયા પંથકમાં પણ વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો. કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન થવાની પૂરી ભીતિ છે, પરંતુ ભરૂચથી લઈને સૌરાષ્ટ્ર સુધી આજે વરસાદી વાતાવરણ રહ્યું છે.
અમરેલીના વડિયાની તસવીરો સામે આવી છે। વડિયા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। મોરવાડા, બાટવા, દેવલી હનુમાન, ખીજડીયામાં વરસાદ પડ્યો છે અને ખેતરોમાં પાણી ભરાયેલા આ દ્રશ્યો જોઈ શકાય છે। વીજળીના કડાકા ભડાકા સાથે થયેલો આ વરસાદ અને વરસાદ બાદના દ્રશ્યો। રાજકોટનું જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં પણ આજે વરસાદ, શહેરમાં પણ વરસાદ। મેવાસા, ખીરસરા, વીરપુર આ પંથકમાં વરસાદ પડ્યો છે। અસહ્ય બફારા બાદ ધોધમાર વરસાદ પડ્યો હતો અને કમોસમી વરસાદથી ખેડૂતોને ચિંતા છે। આ તરફ રાજકોટના જામકંડોળા પંથકમાં પણ વરસાદ વરસ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો। વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા અને આ દ્રશ્યો રાજકોટના જામકંડોળા શહેરના છે।